नमस्कार मित्रों, श्री कृपालु शैक्षणिक संकुल यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत है। आवा ज एज्युकेशनल वीडियो જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધોરણ 12 માં આપણે SN2 પ્રક્રિયા ભણ્યા, પછી હવે આપણે SN1 પ્રક્રિયા વિશે અભ્યાસ કરીએ। પણ એ પહેલા થોડીક એવી આપણને ચર્ચા કરવાનો ઈચ્છા થાય કે ભાઈ આ બંને ક્રિયાઓમાં ફેર શું। આમ જુઓ ને તો આ બંને પ્રક્રિયા હેલો આલ્કેનની જ પ્રક્રિયા છે ને, પણ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સાથે થતી પ્રક્રિયા છે ને। કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એટલે કેવો આયન? ઋણ આયન, કે જેને કહેવાય કેન્દ્રાનુરાગી પ્રક્રિયા। તો આમ જુઓ તો બનતી બે પ્રક્રિયાઓમાં એક સરખું થાય, તો ફરક શું છે? ફરક મેન બંને પ્રક્રિયાની ક્રિયાવિધિમાં છે। હવે મારા દીકરાઓ, તમે અત્યારે SN2 ભણી ગયા અને તમને બધાને ખબર છે કે SN2 માં શું થાય, તો કે હેલો આલ્કેન હોય એમાં હેલોજનની વિરુદ્ધ બાજુએથી OH આવે, OH માઇનસ એટલે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કહેવાય, એને કેન્દ્રાનુરાગી ઘટક કહેવાય, જે કહેવાય। અને હેલોજનની વિરુદ્ધ બાજુએથી આવી અને કાર્બન સાથે જોડાવાનો પ્રયત્ન કરશે। અને કેવું થતું હતું તો કે OH ધીમે ધીમે કાર્બન સાથે જોડાતો જતો હતો, જ્યારે હેલોજન એટલે કે ક્લોરીન ધીમે ધીમે કાર્બનથી દૂર થતો જતો હતો। આ બધી એક જ સ્ટેપમાં ક્રિયા થતી હતી। હેલોજન દૂર થતો જતો હતો, OH જોડાતો જતો હતો। આ બંને જે ક્રિયાઓ છે ને એક સ્ટેપમાં થતી હતી, મતલબ કે SN2 પ્રક્રિયા છે ને એક જ સ્ટેપમાં થાય। SN1 પ્રક્રિયામાં થોડોક ફેર પડશે। શું એ મારા દીકરા આપણે જોઈએ, SN1 પ્રક્રિયા આગળ ભણશું એટલે તમને ખબર પડી જશે, બરાબર। પણ એક વાત તમારે યાદ રાખવાની છે કે SN2 પ્રક્રિયા છે ને એક જ તબક્કામાં થતી ક્રિયા છે, અને SN1 કે જે આપણે અત્યારે ભણવા જઈ રહ્યા છે તો SN1 પ્રક્રિયા છે ને બે તબક્કામાં થતી ક્રિયા છે। આ મુખ્ય તફાવત છે એમની વચ્ચેનો। બીજું, SN1 પ્રક્રિયા છે ને એ સામાન્ય રીતે ધ્રુવીય પ્રોટીક દ્રાવકો જેવા કે પાણી, આલ્કોહોલ, એસિટિક એસિડ એવા દ્રાવકો કે જે ધ્રુવીય હોય એમની અંદર થાય, બરાબર। હવે SN1 માં શું થાય મુદ્દાની વાત કરીએ આપણે, આડી અવળી બીજી વાત કરવી નથી। તો માનો કે મારી પાસે એક હેલો આલ્કેન છે, હેલો આલ્કેન। જો આ હેલો આલ્કેન છે, આને કહી શકાય 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન, અથવા આનું સાદું નામ આપવું હોય તો આપણે આને આપી શકીએ તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ એમ પણ કહી શકીએ, કારણ કે 1, 2 અને 3 ને આ 4 કાર્બન છે ને એટલે એને તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ કહેવાય। બ્રોમિન જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે એટલે આને તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ કહેવાય। તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ પણ આને કહેવાય, બરાબર, હેલો આલ્કેન। હવે એ OH સાથે પ્રક્રિયા કરે, OH માઇનસ સાથે, OH માઇનસ ને શું કહેવાય? કેન્દ્રાનુરાગી ઘટક, ન્યુક્લિયોફિલિક ઘટક, કેન્દ્રાનુરાગી ઘટક। જો હવે શું થશે? કંઈ નહીં, ઓલાની જેમ જ ઓલામાં ક્લોરીન નીકળતો હતો અને OH જોડાતો હતો, તો આમાં બ્રોમિન નીકળશે અને OH જોડાશે। મારા દીકરા બરાબર અહીંયા ધ્યાન રાખજો શું વાત કરું છું, મારા દીકરા જોજો, વાતમાં કંઈ છે નહીં, બહુ સહેલું છે। જો OH જોડાઈ ગયો, બ્રોમિન ઋણાયન સ્વરૂપે દૂર થઈ ગયો। તો પહેલાં જેવું જ થયું, ઓલામાં ક્લોરીન દૂર થઈને OH જોડાતો હતો, આમાં બ્રોમિન દૂર થઈને OH જોડાય। એટલે આમ મેં તમને પહેલાં એ કીધું ને કે SN2 ને SN1 પ્રક્રિયા આમ જુઓ તો એક સરખી જ પ્રક્રિયા છે તો બે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન, ઋણ આયન વડે હેલોજનનો વિસ્તાર। પણ ફરક શું પડે? શું કામ ઓલાને 2 કીધી, શું કામ આને 1 કીધી? તો એના માટે એક વાત મારા દીકરા યાદ રાખો, બાકી જાજી વાત આપણે યાદ રાખવી નથી, આટલી યાદ રાખો કે SN2 છે ને એ એક જ તબક્કામાં થાય, SN1 બે તબક્કામાં થાય। અને હવે આ બે તબક્કામાં થાય તો કઈ રીતે બે તબક્કામાં થાય? એનો પહેલો તબક્કો, પ્રથમ તબક્કો, તો પહેલા તબક્કામાં શું થાય એ આપણે જોઈએ। તો ભાઈ પ્રથમ તબક્કામાં પેલા જે તમે હેલો આલ્કેન તમે લીધું છે ને તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ, એનું માત્ર આયનીકરણ થશે। જોજો કેવું, તો કે CH3 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 અને આ બ્રોમિન, એમનું આયનીકરણ થશે। હવે અહીંયા કાર્બન અને હેલોજન વચ્ચે જે બંધ છે ને એ પ્રોટોનિક દ્રાવકમાં એ આયોનાઇઝેશન પામે, એટલે કે આયનીકરણ પામે, એટલે બંધ તૂટે। બંધ તૂટે એટલે બ્રોમિન ઋણાયન સ્વરૂપે દૂર થાય અને કાર્બન ધનાયન સ્વરૂપે દૂર થાય, આવું થશે। આ બંધ તૂટશે, કાર્બન હેલોજન બંધ તૂટશે, બરાબર અહીંયા ધ્યાન રાખજો।
અને આ કાર્બન એમની સાથે જે CH3 છે એ તો એઝ યુઝ્યુઅલ જ હોય, એમને જ રહેશે CH3 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 આ કાર્બન ધન આયન જો, અને બ્રોમિન ઋણ આયન સ્વરૂપે દૂર થયો. હવે બ્રોમિનને ભૂલી જાવ, ઋણ આયન સ્વરૂપે દૂર થયું ને એને ભૂલી જ જવાનું. હવે મજાની વાત એ છે કે જે કાર્બન ધનાયન સ્વરૂપે મળ્યો ને એને આપણે બધા જાણીએ છીએ કે એને કહેવાય કાર્બોકેટ આયન. શું કહેવાય એને? કાર્બોકેટ આયન કહેવાય એને. હવે એના ઉપર આખું શું કહેવાય કે મથાળ છે આખા પ્રશ્નનો અથવા આખી ક્રિયાનો મેન આધાર એના ઉપર છે. આ પહેલો તબક્કો છે ને એ થોડો ધીમો તબક્કો છે. જો હું લખી દઉં, ધીમો તબક્કો છે, પહેલો તબક્કો છે ને મારા દીકરા યાદ રાખજો. હવે શું થશે કે જે બીજો તબક્કામાં શું થાય તો કે બીજા તબક્કાની અંદર જે કાર્બોકેટ આયન છે ને એ કાર્બોકેટ આયન સાથે કાર્બોકેટ, કેટ એટલે બિલાડી, બધાને યાદ છે ને? કેટ એટલે શું? બિલાડી. અને બિલાડી હંમેશા ધન હોય યાદ રાખી લો, બાકી યાદ નહીં જાય. કાર્બો એન આયન ને કેટ આયન આવશે ને તો મન છે આડાવડું થવા. એન આયન એટલે ઋણ આયન ને કેટ આયન એટલે ધન આયન. એ કેમ યાદ રાખવાનું? કેટ એટલે બિલાડી, બિલાડી હંમેશા ધન હોય એમ પકડી રાખો તો જ યાદ રહેશે, નકર એન આયન ને કેટ આયનમાં લોચા થઈ જશે. એટલે સમજો ને? હા, એટલે મારા દીકરા એવું તમારે યાદ રાખી લેવાનું. કેટ એટલે બિલાડી, બિલાડી હંમેશા ધન હોય એટલે કેટ આયન આવે એટલે ધન આયન. બરાબર? સરસ. બાકી ઓલી એસિડ બેઝની વ્યાખ્યા જેવું થઈ જાય. સોડિયમ છે એસિડ છે કે બેઝ છે તેમાં તકલીફ થઈ જાય ઘણા. બરાબર? ઇલેક્ટ્રોન ગુમાવે એને એસિડ કહેવાય, મેળવે એને એસિડ કહેવાય. 5 વખત ભણી ગયા હોય છતાં આવડે નહીં. એટલે એનાયન કેટાયનમાં એવું ન થાય એટલા માટે યાદ રાખજો. કેટ એટલે બિલાડી ને બિલાડી એટલે ધનાયન. બરાબર? મતલબ કે કાર્બો કેટાયન લખતા નહીં એલા પાછા એમ કેટ એટલે બિલાડી ને બિલાડી એટલે ધનાયન. યાદ રાખવા માટે ખાલી કહું કેટાયન એટલે ધનાયન. તો આ જે ધનાયન છે એમની સાથે હવે મારા દીકરાઓ બ્રોમિન જોડાઈ જશે બીજા તબક્કામાં, સોરી OH જોડાઈ જશે. કેન્દ્રાનુરાગી ઘટક છે OH માઇનસ, મેં અહીંયા ઉપર લખીને આ પૂર્ણ પ્રક્રિયા છે. બ્રોમિન તો નીકળી ગયો, હવે OH જોડાઈ જશે એટલે OH જોડાશે OH માઇનસ, અને OH માઇનસ છે આ ધનભારિત કાર્બન સાથે જોડાઈ જશે. અને જુઓ બીજા તબક્કામાં શું થયું તો કે ધનભારિત કાર્બનની સાથે જે CH3 છે એ તો એમને જ રહેશે, OH જોડાઈ ગયું એટલે પૂરી થઈ ગઈ પ્રક્રિયા. આ બીજો તબક્કો છે, પેલો પહેલો તબક્કો હતો, આ બીજો તબક્કો. હા, બીજો તબક્કોમાં આવું થયું. શું થયું તો કે જે કાર્બોકેટ આયન હતો, ધનભારિત કાર્બન હતો, એમની સાથે કેન્દ્રાનુરાગી ઘટક એટલે કે ઋણ આયન જોડાઈ ગયો અને આપણને આલ્કોહોલ મળી ગયું. વાત એટલી જ છે. પણ વિશેષ તમારામાં શું યાદ રાખવાનું છે કે આ જે કાર્બોકેટાયન છે ને, આ કાર્બોકેટાયન એની સ્થિરતા, જો એક સરસ વાક્ય લખું છું મારા દીકરા બરાબર જોજો. કાર્બોકેટ આયનની સ્થિરતા જેટલી વધારે તેટલી SN1 ક્રિયાની સરળતા વધારે. ઠપકારીને મગજમાં યાદ રાખી લો. બુકની અંદર એ લખીને આપ્યું છે. હા, બુકની અંદર પણ આ છે, તમે જોજો, વાંચજો એટલે જોવા મળશે. કાર્બોકેટાયનની સ્થિરતા જેટલી વધારે તેટલી SN1 પ્રક્રિયાની સરળતા વધારે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ છે. આના ઉપર આપણે પછી જશું, પણ હવે આને SN1 શું કામ કીધી એ હું તમને કહી દઉં. SN1 માં દીકરાઓ શું કામ કીધી તો બહુ વેરી સિમ્પલ. આ જે પહેલો તબક્કો છે ને એ ધીમો તબક્કો છે, આ બીજો તબક્કો છે ને એ ઝડપી તબક્કો છે. હા, પહેલા તબક્કામાં શું થયું તો કે જે હેલો આલ્કેન હતો ને એમાંથી હેલોજન દૂર થઈ ગયો, હેલોજન દૂર થઈ ગયો ઋણ આયન સ્વરૂપે, એને કાર્બન મળ્યો ધન આયન સ્વરૂપે. જુઓ, કાર્બન જે ધન આયન સ્વરૂપે મળ્યો એને કહેવાય કાર્બોકેટ આયન. અને હવે બીજા તબક્કામાં શું થશે કે ધનભારિત જે કાર્બન આપણને મળ્યો એટલે કે કાર્બોકેટ આયન જે મળ્યો એની સાથે કેન્દ્રાનુરાગી જે ઘટક આવ્યો છે એ જોડાઈ જશે. કેન્દ્રાનુરાગી ઘટક એટલે કોણ? OH માઇનસ. અને મુખ્ય નિપજ મળી ગયા આપણને શું? આલ્કોહોલ. વેરી સિમ્પલ. ઉપર મેં સંપૂર્ણ પ્રક્રિયામાં એક સાથે દર્શાવેલી આ પૂર્ણ પ્રક્રિયા છે, આખી જ પ્રક્રિયા છે. જુઓ ને, એ જ થાય છે. જો OH છે એ જોડાઈ જશે, આ જોડાઈ ગયો, બ્રોમિન નીકળી ગયો,
આખી જે પૂર્ણ પ્રક્રિયા છે એના મેં અહીંયા તબક્કાઓ દર્શાવ્યા છે, પહેલો તબક્કો અને બીજો તબક્કો. આમાં તમારે એક વાત યાદ રાખવાની છે, શું તો કે કાર્બોકેટાયનની સ્થિરતા જેટલી વધારે તેટલી SN1 પ્રક્રિયાની સરળતા વધારે. હવે આ પ્રક્રિયાને SN1 પ્રક્રિયા શું કામ કહેવામાં આવે છે, તો એના માટે મારા દીકરા આપણે જોઈએ અહીંયા. તો કે અહીંયા જે તમે આ બે તબક્કા જુઓ છો ને, જો મેં તમારી સામે રાખ્યા, તો આ જે બંને તબક્કા છે એમાં ધીમો તબક્કો કયો છે, પહેલો કે બીજો? તો કે ભાઈ પહેલો તબક્કો ધીમો છે. સાહેબ તમને કેમ ખબર પડી? યાદ રાખવું પડે ભાઈ, સાહેબ બુકમાં લીખવું એટલે મને ખબર પડી એમ. હા, એ વૈજ્ઞાનિકોએ છે ને એના માટે પ્રેક્ટિકલ કર્યા હોય, કાઇનેટિક્સના, રાસાયણિક ગતિકીના. એનું કે પછી જડીબુટી ન હોય સાહેબ, એ પણ યાદ રહી જાય, એમ કંઈક કરો ને એમ યાદ ન રહે, તમારે એને યાદ રાખવું પડશે, બરાબર. પહેલો તબક્કો છે ને ધીમો તબક્કો છે, સાયન્ટિસ્ટોએ નક્કી કરીને આપ્યું, મેં મારા દીકરા યાદ રાખ્યું, તમે પણ યાદ રાખજો. તો બીજું તમારે એમાં શું સમજવાનું છે કે જે પહેલો તબક્કો ધીમો તબક્કો છે એના ઉપરથી પ્રક્રિયાનો વેગ નક્કી થાય. સાહેબ એ નિયમ છે ભાઈ સાહેબ, એવો નિયમ છે કે તબક્કા કદાચ ભલે 5 હોય કોઈ પ્રક્રિયાના. જો આ પૂર્ણ પ્રક્રિયા છે, જો પૂર્ણ પ્રક્રિયા તમારી સામે લઉં છું, જો આ પૂર્ણ પ્રક્રિયા છે, આ મારા દીકરા એના 2 તબક્કા છે, 2 તબક્કામાં કંઈ નથી ભાઈ, સામાન્ય વાત છે. પહેલા હેલોજન નીકળી ગયો, પછી OH જોડાઈ ગયો, તબક્કામાંથી 2 એક હારે નથી થતું. હું કામ નથી થતું? એટલું બધું ન ઊંઘું જોવાય એમ, એ પાછું બહુ ડેપ્થ છે, બરાબર. કોલેજમાં જાઓ ને મોટા થઈને ભણશો. અત્યારે તમે એમ યાદ રાખી લો મારા દીકરા કે SN1માં આવું થાય. અને આને શું કામ SN1 કીધી? હવે એના તરફ જાય તો કે પ્રક્રિયાનો વેગ હંમેશા કોના ઉપરથી નક્કી થાય? બોલો, કોના ઉપરથી નક્કી થાય? ધીમા તબક્કા ઉપરથી. કોના ઉપરથી નક્કી થાય? એ પણ નિયમ છે પાછું સાહેબ, એ તમને કેમ ખબર? જ્યારે આપણે રાસાયણિક ગતિકી ભણશું ને મારા દીકરા, ત્યારે તમને બધા એના નિયમો આવી જશે. હા, એટલે અત્યારે ચિંતા ના કરતા, પણ યાદ રાખ લ્યો ને મારી પર ભરોસો રાખીને કે પ્રક્રિયાનો વેગ હંમેશા ધીમા તબક્કા ઉપરથી નક્કી થાય. તો આ ધીમા તબક્કો છે ને એને આધારે જો વેગ લખવો હોય તો કેમ લખી શકાય? હું વેગ નીચે લખું. હા, તો વેગ કેમ લખાય? તો કે વેગ ઇઝ ઇક્વલ ટુ કે છે ને એ વેગ અચળાંક છે, અને અહીંયા લખાય પ્રક્રિયકની સાંદ્રતા. શું લખાય? પ્રક્રિયકની સાંદ્રતા. સબસ્ટ્રેક લખી શકાય અહીંયા, અને આમ પણ લખી શકીએ કે ભાઈ વેગ, ક્યાં મેં SN2માં લખ્યું હતું ને એમ, સબસ્ટ્રેકની સાંદ્રતા કંઈ નહીં એટલે કેટલી ઘાત? 1 ઘાત. તો સાહેબ અહીંયા OH માઇનસ સાંદ્રતા ન આવે, આગલી પ્રક્રિયામાં તમે OH માઇનસ એ લખ્યું હતું. તો OH માઇનસ દીકરાઓ એટલે લખ્યું હતું કે આગલી પ્રક્રિયા છે ને જે SN2 પ્રક્રિયા, એમાં 2 પ્રક્રિયાઓ એક સાથે પ્રક્રિયા કરતા હતા. એ પ્રક્રિયા એક જ તબક્કામાં થતી હતી, અને આ પ્રક્રિયા છે ને 2 તબક્કામાં થાય. તો પછી તમારે ધીમો તબક્કો જ ફરજિયાત પકડવો પડશે, કારણ કે ધીમા તબક્કા ઉપરથી જ વેગ નક્કી થાય. એટલે ધીમો તબક્કો આ, અને ધીમા તબક્કાને તમે જરાક ધ્યાનથી જુઓ, એમાં OH છે જ નહીં. કે પહેલો તબક્કો છે ને એ ધીમો તબક્કો છે, એમાં માત્ર મુખ્ય પ્રક્રિયક જ છે, મુખ્ય સબસ્ટ્રેક છે ને એ જ છે. આમાં ક્યાં OH તો છે જ નહીં પહેલા તબક્કામાં. પહેલા તબક્કામાં OH નથી, OH ની એન્ટ્રી બીજા તબક્કામાં થઈ, છેલ્લા તબક્કામાં થઈ, અને એના ઉપરથી તો વેગ નક્કી થાય ગઈ. શું કામ નક્કી ન થાય? કારણ કે છેલ્લો તબક્કો કેવો છે? ઝડપી તબક્કો છે, એના ઉપરથી વેગ નથી નક્કી કરવાનો ભાઈ સાહેબ. આપણે વેગ નક્કી કરવાનો છે ધીમા તબક્કા ઉપરથી. ધીમા તબક્કામાં માત્ર એક જ પ્રક્રિયક છે. કોણ? એ આપણો મુખ્ય પ્રક્રિયક છે. મુખ્ય પ્રક્રિયક એટલે સબસ્ટ્રેટ, અને એ એટલે કોણ? હેલો આલ્કેન. એક જ પ્રક્રિયક છે, એટલે પ્રક્રિયાનો વેગ જે છે ને એક જ પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધાર રાખશે. અચ્છા, તો સાહેબ આ જે ઝડપી તબક્કો છે એટલે ધ્યાનમાં લેવાનું જ નહીં. હું કહું ને, ઝડપી તબક્કાને વેગ નક્કી કરવામાં ધ્યાનમાં જ નહીં લેવાનો. ધીમા તબક્કાને આધારે જ વેગ નક્કી થાય, પછી વાત પૂરી થઈ ગઈ. તો ધીમો તબક્કો આપેલો તબક્કો, ને એમાં માત્ર એક જ પ્રક્રિયક છે. જુઓ, એટલે એક જ પ્રક્રિયકની સાંદ્રતાને આધારે વેગ નક્કી થાય. દીકરાઓ વીણી લેજો, આ બધા વીણેલા મોતી છે. એક પ્રક્રિયક છે પહેલા તબક્કામાં, તો એ બસ એક જ પ્રક્રિયકને આધારે પ્રક્રિયાનો વેગ નક્કી થાય. પહેલા તબક્કામાં એક જ પ્રક્રિયક છે. પહેલો તબક્કો ધીમો છે એટલે વેગ ત્યાંથી નક્કી કરશું, અને એમાં એક જ પ્રક્રિયક છે, મુખ્ય પ્રક્રિયક. કોણ? સબસ્ટ્રેક. સબસ્ટ્રેક એટલે કોણ? સબસ્ટ્રેકનો મતલબ થાય મુખ્ય પ્રક્રિયક, પણ આપણો મુખ્ય પ્રક્રિયક કોણ છે? હેલો આલ્કેન. એક જ પ્રક્રિયક છે, તો એક જ પ્રક્રિયક પરથી પ્રક્રિયાનો વેગ નક્કી થશે. મતલબ કે પ્રક્રિયાનો વેગ એક જ પ્રક્રિયક ઉપરથી નક્કી થાય. સબસ્ટ્રેક, મુખ્ય પ્રક્રિયક અથવા હેલો આલ્કેન પરથી જ પ્રક્રિયાનો વેગ નક્કી થાય, અને એ આવી રીતે નક્કી થાય. કઈ રીતે? જો મેં અહીંયા લખ્યું છે કે વેગ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ મુખ્ય પ્રક્રિયકની સાંદ્રતા. પ્રક્રિયકની સાંદ્રતા
પ્રક્રિયક મુખ્ય પ્રક્રિયક છે એટલે એની જગ્યાએ એસઆઈ લખી શકાય, એટલે કે એસની સાંદ્રતા કંઈ નહીં એટલે કેટલી ઘાત? 1 ઘાત. અને આ ઘાત છે ને એને દીકરાઓ પ્રક્રિયાનો ક્રમ કહેવાય. ઇટ્સ એ ઓર્ડર ઓફ રિએક્શન. એને કહેવાય પ્રક્રિયાનો ક્રમ. શું કહેવાય? પ્રક્રિયાનો ક્રમ. હવે આ પ્રક્રિયા કઈ છે? તો કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, એટલે એને અંગ્રેજીમાં કહેવાય ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન, એટલે કે સબસ્ટિટ્યુશન ઓફ ન્યુક્લિયોફિલિક. SN. S મતલબ સબસ્ટિટ્યુશન, સબસ્ટિટ્યુશન એટલે વિસ્થાપન, N મતલબ ન્યુક્લિયોફિલિક. ન્યુક્લિયોફિલિક પ્રક્રિયક વડે વિસ્થાપનની ક્રિયા છે. કોનું વિસ્થાપન કર્યું આપણે? અહીંથી કોને ફંગોળી દીધો? હેલોજનને. અને એની જગ્યાએ કોને સ્થાપી દીધો? OH ને. એટલે હેલોજનને દૂર કરી OH ને સ્થાપ્યો, એટલે કર્યું કહેવાય કે હેલોજનનું થયું વિસ્થાપન. હેલોજન દૂર થયો, OH નું સ્થાપન થયું. હેલોજનનું વિસ્થાપન થયું કોના વડે? OH માઇનસ વડે. OH માઇનસ ને OH માઇનસ આપણે નથી કહેતા, આપણે એને કહીએ કેન્દ્રાનુરાગી ઘટક. હા, તો આ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થઈ, પણ એ પ્રક્રિયાનો ક્રમ 1 છે ને એટલે દીકરાઓ એટલા માટે અહીંયા 1 લખવામાં આવે, એટલે આ પ્રક્રિયાને SN1 પ્રક્રિયા કહેવાય. કેવી પ્રક્રિયા કહેવાય ને? SN1. આ પ્રક્રિયાનો ક્રમ 2 થતો હતો એટલે SN ની ઉપર 2 લખાતું હતું, એટલે એને SN2 પ્રક્રિયા કહેતા હતા. બેની અંદર થાય તો એક જ સરખું. શું? હેલોજન નીકળી જાય અને OH સ્થપાઈ જાય. વાહ, હેલોજન તરીકે ઠીક છે, ક્લોરીન હતો તો અહીંયા હેલોજન તરીકે બ્રોમિન છે, પણ છે તો હેલોજન ને. હેલોજન દૂર થાય, OH સ્થપાય. ફરક શું છે બે ક્રિયા થવાની પદ્ધતિમાં? SN2 એ અલગ રીતે થાય, SN1 એ અલગ રીતે થાય. એમાં કંઈ બહુ મોટું એટલું બધું નથી, એમ સામાન્ય વાત છે કે SN2 હતી ને એક સાથે થઈ જતી હતી, એક જ તબક્કામાં થઈ જતી હતી. ક્લોરીન એક બાજુથી નીકળતો જતો હતો, OH એક બાજુ દાખલ થતો જતો હતો, જોડાતો જતો હતો. એમ એક સમય એવો આવ્યો ક્લોરીન નીકળી જાય ને OH જોડાઈ જાય. આમાં એમ નહીં થાય, આમાં બે ઘટના એક સાથે નહીં થાય. આમાં તો પેલા રિસ્પેક્ટિવલી બહુ શું કહેવાય કે નમ્રતાપૂર્વક બ્રોમિન દૂર થઈ જશે, કાર્બન કાર્બોકેટાયન બનશે, અને પછી ધીમેથી OH જોડાઈ જશે. બરાબર? આમ 2 તબક્કામાં થાય છે આ ક્રિયા, અને આપણે SN1 ક્રિયા કહીએ, કારણ કે પ્રક્રિયાનો વેગ માત્ર એક જ પ્રક્રિયાની સાંદ્રતા ઉપર આધાર રાખે છે, એટલે આપણે એને SN1 પ્રક્રિયા કહીએ. અહીંયા જો સંકરણનો ફેરફાર ઓલાની જેમ તમારે ભણવો હોય તો સેમ ટુ સેમ હવે બધાને આવડી ગયું હશે કે અહીંયા તમે જુઓ કાર્બનના 4 બંધ બનેલા છે, એટલે 4 સંકૃત કક્ષક હશે, ને 4 સંકૃત કક્ષક એટલે 1 S અને 3 P. સંકરણ sp3. અહીંયા તો કાર્બનના 4 બંધ તો છે નહીં, મારા દીકરાઓ 3 જ બંધ છે, એટલે 3 જ સંકૃત કક્ષક હશે, અને 3 સંકૃત કક્ષક હોય એટલે 1 S અને 2 P. સંકરણ sp2. બરાબર છે ને? હવે શું થયું? અહીંયા પણ જો કાર્બોકેટાયન જ છે એટલે એનું સંકરણ થશે sp2. કાર્બનના 3 બંધ મહેફૂઝ છે, 4 બંધ નથી, 3 બંધ છે, એટલે 3 સંકૃત કક્ષક હશે, 1 S અને 2 P. માટે સંકરણ sp2. પણ હવે જે OH જોડાઈ ગયા પછી મારા દીકરા જે ફાઇનલ નિપજ મળે છે ને એમાં જુઓ તમે, મુખ્ય નિપજ આપણને મળી જાય, અંતિમ નિપજ આપણને મળી જાય. એ અંતિમ નિપજમાં જુઓ કાર્બનના 4 બંધ પાછા હતા એવા ને એવા થઈ ગયા, એટલે 4 સંકૃત કક્ષક હશે, 1 S અને 3 P. માટે સંકરણ થઈ ગયું ફરી પાછું એનું sp3. એટલે આમાં પણ સંકરણનું તમને એમ પૂછે કે પરિવર્તન શું થાય, તો તમે ઇઝીલી કહી શકો કે sp3 માંથી sp2 થાય ને sp2 માંથી વળી પાછું sp3 થઈ જાય, પહેલાની જેમ જ. બરોબર છે? સરસ મજાની વાત થઈ. એટલે આવી બધી બુકની અંદર આપણને લખીને આપ્યું છે, માટે તમે વાંચજો, સમજવાનો પ્રયત્ન કરજો. અને હવે એક બહુ સરસ અને ઇન્ટેલિજન્ટ વાત મારે તમને શીખવાડવી છે, જો કે તમને બધાને ફાવી ગયું હશે. બરાબર? હું આશા રાખું આ 2 વખત એટલું જોઈ લેજો. હવે પછીનો વિડીયો છે ને ટૂંકમાં, મતલબ કે હવે જે હું વાત કરું છું ને એ 2 પ્રક્રિયાઓ સાથે જરૂર પડશે એમાં. બરાબર? જો અહીંયા હું કંઈક લખું છું મારા દીકરા, જોજો હવે સમજવાનું છે. 2 પ્રક્રિયા ભણવીની બહુ સહેલી વાત છે, પણ આ સમજવું ને બહુ સરસ છે. જોજો મારા દીકરા, હું કંઈક લખું છું. માનો કે મારી પાસે એક આલ્કાઇલ હેલાઇડ છે, CH3H અને હેલોજન તરીકે સપોઝ હું ક્લોરીન રાખી દઉં, બ્રોમિન રાખો તો ચાલે. મારી પાસે એક બીજો આલ્કાઇલ હેલાઇડ છે, હેલોજન તરીકે તમે ક્લોરીન લ્યો, બ્રોમિન લ્યો, ચાલે. હા, હું અત્યારે કંઈક બહુ સરસ એવી ઘટના મારા દીકરા સમજાવું, તમે જુઓ. હું એક હજી આલ્કાઇલ હેલાઇડ લઉં. જુઓ હાલ મેં લખ્યું એમાં ફેર શું છે,
તમને કંઈ ફેર દેખાય કે બધું સરખું જ લાગે છે? જુઓ ને, અહીંયા હેલોજન સાથે જે કાર્બન છે ને એની સાથે એક જ કાર્બન છે જુઓ, એટલે એને પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ કહેવાય. બરાબર ચોક્કસના થઈને જો જુઓ. બીજું, અહીંયા જે હેલોજન સાથે જે કાર્બન છે ને એની સાથે 2 CH3 છે, એટલે એને સેકન્ડરી આલ્કાઇલ હેલાઇડ કહેવાય. અને અહીંયા જે હેલોજન સાથે કાર્બન છે ને એમની સાથે 3 CH3 છે દીકરો, એટલે એને તૃતીયક આલ્કાઇલ હેલાઇડ કહેવાય. તો હવે તમે મને બરાબર વિચારીને જવાબ આપો કે જેમ હું પ્રાથમિકથી તૃતીયક તરફ જાઉં, પ્રાથમિકથી તૃતીયક તરફ જાઉં, આ દિશામાં આપણે જવાનો પ્રયત્ન કરીએ. જોજો એટલે હું કેમ જાઉં છું એ બધા જરાક ખાસ જોજો. પ્રાથમિકથી તૃતીયક તરફ જાઉં, મેં મોટું બધું તીર કર્યું છે એટલે ખબર પડે કે આપણે એ દિશામાં જવાનું છે. ઘણા એમ કે કેમ જવાનું કીધું, એટલે જોજો બરાબર. એટલે આપણે પ્રાથમિકથી તૃતીયક તરફ જઈએ તેમ શું બદલાવ શું આવે? તો કે અહીંયા કાર્બન સાથે એક મોટો સમૂહ, બેટા અહીંયા 2 મોટા સમૂહ, અહીંયા 3 મોટા સમૂહ થયા. જેમ જેમ તમે પ્રાથમિકથી તૃતીયક તરફ જાતા જશો તેમ તેમ મોટા સમૂહની સંખ્યા બોલો વધતી જશે. જેમ જેમ મોટા સમૂહની સંખ્યા વધતી જાય ને તેમ તેમ OH ને સીધું કાર્બન સાથે જોડાવવામાં તકલીફ થતી જાય. તકલીફ થતી જાય એમ ન લખાય, સરળતા ઘટતી જાય. તો બોલો કઈ પ્રક્રિયામાં OH સીધો દાખલ થતો હતો? SN1માં કે SN2માં? SN2માં સીધો જ OH દાખલ થતો હતો, સ્ટેપ બેપ નતા પડતા. હેલોજન જોડાયેલો હોય તો હેલોજનની વિરુદ્ધ બાજુએથી આવીને સીધો જોડાઈ જાય. હાઇડ્રોજનને ગાલો આવી સાઈડ માર્યો એટલે હાઇડ્રોજન સાઈડમાં હટી જતા હતા અને OH સીધો દાખલ થઈ જતો હતો. એટલે એ તો આપણે યાદ આવી જાય કે આવું SN2માં થતું હતું. તો OH સીધો દાખલ થશે ને તો અહીંયા સરળતાથી દાખલ થઈ શકે, પણ અહીંયા તો 2 મોટા સમૂહ થયા, અહીંયા 3 મોટા સમૂહ થયા. જેમ જેમ મોટા સમૂહની સંખ્યા વધતી જશે તેમ OH ને સીધું દાખલ થવાની સરળતા ઘટતી જાય. અને સીધું દાખલ થવાની સરળતા ઘટી એનો મતલબ એવો થયો દીકરાઓ કે SN2 પ્રક્રિયાની સરળતા ઘટે આમ જતા. બરોબર છે ને? તમે વિચારો, જેમ જેમ મોટા સમૂહની સંખ્યા વધતી જાય ને તેમ OH ને, બીજું હું આડાવડી વાત નહીં કરું, બુકની અંદર જેમ બુકમાં લખ્યું એમ આપણે ગોટા નથી વારવાના, સીધી મેન પોઈન્ટ ઉપર આવીને વાત કરું. મોટા સમૂહની પ્રાથમિકથી દ્વિતીયક ને દ્વિતીયકથી તૃતીયક તરફ જાઓ તેમ મોટા સમૂહની સંખ્યા વધતી જાય. જેમ જેમ મોટા સમૂહની સંખ્યા વધતી જશે તેમ OH ને સીધું દાખલ થવામાં તકલીફ થતી જાય. મતલબ કે OH ને સીધું દાખલ થવાની સરળતા ઘટતી જાય. ક્યાં સીધો દાખલ થાય OH? SN2માં. મતલબ કે SN2ની સક્રિયતા ઘટશે, SN2ની સરળતા ઘટતી જશે. વેરી સિમ્પલ. બીજી વાત છે કે તમે ઉપર એક લીટો કર્યો છે. હવે SN1 જે પ્રક્રિયા અત્યારે આપણે ભણ્યા એમાં તમારે શું સમજવાનું છે કે ભાઈ SN1 પ્રક્રિયા છે ને કાર્બોકેટાયનની સ્થિરતા વધે તેમ તેની સરળતા વધે. બરોબર? કાર્બોકેટાયનની સ્થિરતા વધે. અમે હમણાં એક સેન્ટેન્સ લખ્યું હતું, આપ બધાને યાદ હશે કે કાર્બોકેટાયનની સ્થિરતા જેમ વધશે તેમ SN1ની સરળતા વધે. તો કાર્બોકેટાયનની સ્થિરતા ઘટે તેમ તેની સરળતા ઘટે. એટલે એક મિનિટ દીકરા અત્યારે વાત એવી યાદ રાખો કે પ્રાથમિકથી તૃતીયક તરફ જાય છે ને તેમ કાર્બોકેટાયનની સ્થિરતા વધતી જશે. હવે એના માટે મારે કાર્બોકેટાયન તમને લખીને બતાવવા પડે. આ SN2ની વાત થઈ ગઈ, હવે હું SN1ની વાત કરું. બરાબર? જો હું કાર્બોકેટાયન લખું CH3H એટલે કાર્બોકેટાયન લખવું એટલે એમ કંઈ નવું નથી, હેલોજન નહીં લખવાનું. આ પ્રાથમિક કાર્બોકેટાયન કહેવાય. હું 2 CH3 રાખી દઉં. એટલે જોજો પછી કંઈ ન સમજાય તમે તમારે મને કોમેન્ટમાં પૂછજો, વોટ્સઅપમાં પૂછજો, જેમાં મજા આવે એમાં પૂછજો, પણ કંઈક બુદ્ધિ રાખીને પૂછજો. બરાબર? આ તૃતીયક કાર્બોકેટાયન થઈ ગયો. કેટાયન એટલે ધનાયન. આ બધા જાણો છો, કેટ એટલે બિલાડી, બિલાડી હંમેશા ધન હોય. યુ નો ધેટ. બરાબર ને લા? હા, તો આ બધા કાર્બોકેટાયન છે. અહીંયા ધન વીજભારિત કાર્બનની સાથે એક જ CH3, અહીંયા ધન વીજભારિત કાર્બનની સાથે 2 CH3 એટલે એને સેકન્ડરી કાર્બોકેટાયન કહેવાય. અહીંયા ધન વીજભારિત કાર્બનની સાથે 3 CH3 માં તેને તૃતીયક કાર્બોકેટાયન કહેવાય. વાહ! તો
આમાં શું સમજવાનું છે કે હમણાં આપણે એક એવું સેન્ટેન્સ લખ્યું કે જેમ જેમ કાર્બોકેટાયનની સ્થિરતા વધે તેમ તેમ SN1 પ્રક્રિયાની સરળતા વધે. બરાબર, સરસ. તો તમે યાદ રાખો કે પ્રાથમિકથી તૃતીયક તરફ જાય ને તેમ કાર્બોકેટાયનની સ્થિરતા વધશે. દેખાય? જેમ આમ જઈએ તેમ તેમ કાર્બોકેટાયન આવી ગયું. આમાં કાર્બન ઉપર ધન લખ્યું એનો મતલબ થાય કાર્બોકેટાયન ની સ્થિરતા વધે. અને જેમ કાર્બોકેટાયનની સ્થિરતા વધે તેમ SN1 પ્રક્રિયાની સરળતા વધે. તો તમે પ્રાથમિકથી તૃતીયક તરફ જશો તેમ SN1 પ્રક્રિયાની સરળતા વધે. પણ હમણાં મેં તમને અહીં કીધું, જો પ્રાથમિકથી તૃતીયક જાઓ તેમ SN2ની સરળતા ઘટે. પ્રાથમિકથી તૃતીયક તરફ જશો તેમ SN2ની સરળતા ઘટે, પણ SN1ની સરળતા વધે. બસ મારા દીકરા આવી રીતે યાદ રાખ્યો. બુકમાં તમને બે બાજુ તીર આપીને બે બાજુ વધે બતાવ્યું. SN1 પ્રક્રિયામાં શું થાય તો પ્રાથમિકથી તૃતીયક જાય તરફ જાય ને તેમ સરળતા વધતી જશે. પ્રાથમિકથી તૃતીયક તરફ જાય તેમ કાર્બોકેટાયનની સ્થિરતા વધે, અને જેમ કાર્બોકેટાયનની સ્થિરતા વધે તેમ SN1 પ્રક્રિયાની સરળતા વધે. તો પછી પ્રાથમિકથી તૃતીયક તરફ જઈએ તેમ SN2 પ્રક્રિયાની સરળતા ઘટે. શું કામ કે સમૂહ મોટા થતા જાય, OH સીધો દાખલ થાય નહીં. આમ યાદ રાખો, તમને સહેલું લાગશે. બરાબર. આ બુકની અંદર શું કર્યું, આજે મેં અહીંયા લખ્યું કે SN1 પ્રક્રિયા પ્રાથમિકથી તૃતીયક તરફ જઈએ તેમ, સોરી મેં અહીંયા લખ્યું છે શું તો કે SN2 પ્રક્રિયા પ્રાથમિકથી તૃતીયક તરફ જતા ઓછી થાય, એટલે કે એની સરળતા ઘટે. પ્રાથમિકથી તૃતીયક તરફ જતા SN2ની સરળતા ઘટે, તો તૃતીયકથી પ્રાથમિક તરફ આવતા SN2ની સરળતા વધે ડેફિનેટલી. પણ એવું ઉલટ સુલટ યાદ રાખવા જાઓ ને તો તમે મુશ્કેલીમાં આવી જશો. મતલબ કહેવાનો મતલબ કે બધું ભેગું થઈ જશે, મગજ એક્સેપ્ટ નહીં કરે. હવે પૂછે તમે ગમે એમ લખી શકો ને કે બંનેની સરળતા વધતો ક્રમ દર્શાવો, તો તમને એટલી તો ખબર પડી જાય ને કે પ્રાથમિકથી તૃતીયક તરફ જાય તેમ SN2 પ્રક્રિયાની સરળતા ઘટે, તો તૃતીયકથી પ્રાથમિક તરફ આવી એમ વધે. હોય તો એવું હોય તો હું અહીંયા લખી દઉં તમને, એટલે એમ ન થાય કે સાહેબે લખી ન દીધું. બરાબર. SN2ની સરળતા વધે. પણ એ તો કોમન વાત છે ને ભાઈ સાહેબ, કે તમે તૃતીયકથી પ્રાથમિક તરફ આવો તો અહીંયા 3 મોટા, અહીંયા 2 મોટા, અહીંયા એક જ મોટો. જેમ મોટા સમૂહની સંખ્યા ઘટતી જાય તેમ તેમ OH ને સીધું દાખલ થવામાં સરળતા વધતી જશે. એટલે કે સીધો દાખલ થાય એટલે કે SN2 પ્રક્રિયા સરળતા વધશે. બુકની અંદર એવું લખ્યું છે કે એ તમે જો લેવા જશો ને એ રીતે તમે શીખવા જશો અથવા એ રીતે તમે એને સીધું પકડશો અથવા યાદ રાખશો ને તો મને દીકરા થોડું તમને અંદર કોમ્પ્રોમાઇઝેશન થાય. એમ ટૂંકમાં બધું ભેગું થઈ જશે, યાદ નહીં રહી ઘડી ખામ. એટલે બેટર વે છે કે આ જે મેં લખ્યું ને એમ યાદ રાખો. પહેલાં SN2ને યાદ રાખ્યો કે પ્રાથમિકથી તૃતીયક તરફ જાય તેમ મોટા સમૂહની સંખ્યા વધતી જાય. આપણે પ્રાથમિકથી તૃતીયક જ જવાનું બેયમાં, અને સીધું મગજને પૂછી લેવાનું કે શું થાય, યાદ રાખવાનું નથી. પ્રાથમિકથી તૃતીયક તરફ જાય તેમ મોટા સમૂહની સંખ્યા વધતી જાય. મોટા સમૂહની સંખ્યા વધતી જાય તો OH ને સીધું દાખલ થવામાં તકલીફ થાય, એટલે કે સરળતા ઘટે. ને OH ને સીધું દાખલ થવામાં સરળતા ઘટે એનો મતલબ કે SN2 પ્રક્રિયાની સરળતા ઘટે. સીધો તો SN2માં જ દાખલ થાય ને OH. બીજું, પ્રાથમિકથી તૃતીયક તરફ જઈએ તેમ કાર્બોકેટાયનની સ્થિરતા વધે. ઠપકારીને યાદ રાખો. હવે એ સાહેબ કેમ વધે તો એના માટે 11મા ધોરણમાં મેં ભણાવ્યું. બરાબર. એટલે અત્યારે હું એનો ડેમો કરતો નથી. જ્યારે આપણે રૂબરૂ ભણવા આવશો ને ત્યારે એવું લાગે તો મને પૂછજો, હું શીખવાડી દઈ. અને હજી આપણે 12મા ચેપ્ટરમાં ભણવાનું છે મારા દીકરા, ચિંતા ન કરતા. ત્યારે હું ફરી પાછું તમને શીખવાડી દઈશ. અત્યારે યાદ રાખ લો કે પ્રાથમિકથી તૃતીયક તરફ જાય ને તેમ કાર્બોકેટાયનની સ્થિરતા વધે. અને હમણાં આપણે ભણી ગયા કે કાર્બોકેટાયનની સ્થિરતા વધે, અથવા એ યાદ રાખવાનું છે કાર્બોકેટાયનની સ્થિરતા વધે તેમ SN1 પ્રક્રિયાની સરળતા વધે. એટલે આ રીતે મારા દીકરા યાદ રાખશો તો ખૂબ સરળતાથી યાદ રહેશે. એટલે બસ બે આપણે છે ને એક જ ક્રમ પકડી રાખો, પ્રાથમિકથી તૃતીયક જ જવાનું.
પ્રાથમિકથી તૃતીયક તરફ જઈએ તેમ કાર્બોકેટાયનની સ્થિરતા વધે, તેથી SN1 પ્રક્રિયાની સરળતા વધે. અને પ્રાથમિકથી તૃતીયક તરફ જાય તેમ મોટા સમૂહની સંખ્યા વધે, તેથી OH ની સીધું દાખલ થવામાં તકલીફ થાય, એટલે SN2ની સરળતા ઘટે. તો તૃતીયકથી પ્રાથમિક આવીએ તેમ SN2ની સરળતા વધે, લખી શકાય. બરાબર, તમને જે પૂછે એ રીતે તમે ક્રમ આપી શકો, પણ પહેલાં તમે એક નિશ્ચિત રીતે એને યાદ રાખી લો. બરાબર, અહીંયા સુધી આપણે વાતને રાખીએ છીએ. ફરી પાછા વાતને આગળ વધારશું. હજી થોડી સ્પંદનવાળી વાત છે, પણ પછી આપણે જોઈએ. હા, અસ્તુ. જય ભારત.